રાજકોટ શહેરમાં એસઓજી શાખાએ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કાર્યવાહી કરીને જંકશન પ્લોટ વિસ્તારમાંથી એક શખ્સને માદક પદાર્થ અને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કમિશનર બ્રિજેશકુમાર ઝા સાહેબને અને અન્ય ઉચ્ચ અધિકારી પોલીસ કર્મીઓએ સૂચના મુજબ એસઓજી ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર SM જાડેજા અને NV હરિયાણીની રાહબરી હેઠળ ASI રાજેશભાઈ બાળા અને હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજ જયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમે જંકશન પ્લોટ શેરી નંબર 15 પાસે લોહાણા ચાલની સામેથી મુકેશ ભગવાનદાસ તિવારી નામના આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મોટી પ્રમાણમાં ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે 50,150 રૂપિયા છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા 450 રૂપિયા પણ કબજે કર્યા છે. આરોપીએ લાલ અને બ્લુ કલરના થેલામાં ગાંજો લઈને જઈ રહ્યો હતો. રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.